જય જિનેન્દ્ર. હું હેમા રાજુ દેસાઈ મારા સાહેબની સાંસારિક ભત્રીજા હોઉં છું અને મારા સાથે મારા સાહેબને એટલા બધા આશીર્વાદો છે કે હું તમને કેટલી બધી વાતો કરું તોય મને એમ લાગે સમય ઓછો લાગે છે. તો એમાંથી હું તમને 2-3 વાત એવી છે જે હું તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. તો સૌથી પહેલી વાત છે 97ની વાત છે, જે મારા ભાભીને કંઈક એવું થઈ ગયું હતું કે દવાથી કોઈ એની ઈલાજ જ નહોતો, પણ મારા સાહેબે એને કંઈક મંત્રોચ્ચારણ કે જાપ જે પણ કરવાનું કીધું હશે એનાથી હવે એને એકદમ જ સારું છે, નો પ્રોબ્લેમ, હવે એકદમ પરફેક્ટ ફિટ એન્ડ ફાઇન છે. અને બીજો કિસ્સો છે જેમ મારા ભાઈના દીકરાનો છે બોમ્બે, અને એ લગભગ હશે 12-13 વર્ષનો, અને એ લોકો દહીસરથી આવી રહ્યા હતા. અને બોમ્બેની પ્રોબ્લેમ તો કેટલી મોટી છે, તમને અગર બોરીવલી ઉતરવું છે તો એ જ ફાસ્ટ ટ્રેનમાં બેસવાનું. કદાચ તમે અંધેરી કે દાદરના એનામાં બેસી જાઓ તો તમને ત્યાં ઉતરવા ન મળે. અને બાય ચાન્સ એવું થયું કે મારા મમ્મીનો એને હાથ પકડી રાખ્યો તો બાબુએ, તો એને ધ્યાનમાં ન રહ્યું અને એ સ્ટેશન ઉતરી ગયો. અને સ્ટેશન ઉતર્યો અને મારા મમ્મીને એ લોકો ન ઉતરી શક્યા. હવે મમ્મીને ફિકર થઈ કે છોકરો મારા હાથથી છૂટી ગયો, અને છોકરો સ્ટેશનમાં ઉતર્યો ને તો એને ફક્ત દિમાગમાં એક જ વાત ધ્યાનમાં હતી કે રઘુનાથ ટાવર. અને એના તકદીર જો કેટલા સારા હતા, એ ઓટોવાળા પાસે ગયો, એને કહી દીધું કે મારા ફેમિલીથી હું છૂટો પડી ગયો છે, મને ફક્ત અહીંયા રઘુનાથ ટાવર છે ત્યાં પહોંચાડી દો. અને એ ઓટોવાળો કેટલો સારો માણસ હશે, એને બરાબર એને ટાઈમ ટુ ટાઈમ ત્યાં પહોંચાડી દીધો. હવે બીજી બાજુ કેવું, મમ્મી ટ્રેનમાં હતા, એ ઉતરી ગયા નેક્સ્ટ કાંદીવલી સ્ટેશન પર, અને મારા સાહેબ ત્યારે ત્યાં હતા. હવે ભાભીના છોકરાઓને લઈને મમ્મી આવે તો એને એમ થાય ને કે હું મારી વહુને જો છોકરો હાથમાં ન આપું તો હું જિંદગીભર મારી વહુને શું મોઢું બતાવીશ. તો એને મારા સાહેબ પાસે જઈને ફક્ત એક જ શબ્દ કીધો કે જો આજે મારો છોકરો મને નહીં મળે હાથમાં તો હું મારું જીવન અહીંયા જ આપી દઈશ. ટાઈમ હતો બપોરના 1:30-2 વાગ્યાનો. મારા સાહેબ રોજ બપોરે 2 વાગે જાપમાં બેસે. એને કહી દીધું, મારી મમ્મીનું નામ કોકિલાબેન છે, એને કહી દીધું કોકિલામાં અહીંયા બેસી જાઓ તમે શાંતિથી, હું તમને બતાવું છું કે શું કરવાનું છે આગળ. ધ્યાનમાં ગયા ગુરુદેવ, આવ્યા 15-20 મિનિટ પછી આવ્યા, અને પછી કે જાઓ કોકિલામાં તમારો દીકરો આવી ગયો છે. અને ત્યારે જ ફોન આવ્યો મામાનો કે ભાઈ છોકરો ઘરે સહી સલામત આવી ગયો છે. આ એક ગુરુદેવનો ચમત્કાર જ હતો. હવે ત્રીજો કિસ્સો તમને હજી એક બતાવું છું. મારા ભાઈને બેબી થઈ, એટલે 6 મહિને થઈ ભાભીને. ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા. મારા સાહેબને સમાચાર મળ્યા, અમે આપ્યા સમાચાર મારા સાહેબને અહીંયાથી. તો મારા સાહેબ પહેલાં વિચાર કર્યો, પછી કે એને કાંઈ નહીં થાય, તમે એને મોટા ડૉક્ટર પાસે લઈ જાઓ. અને આજે એ છોકરી 18 વર્ષની ફિટ એકદમ ફાઇન છે, બહુ સરસ છે. આટલા સારા ચમત્કાર થયા છે. મને બહુ ઈચ્છા હતી કે હું મારા સાહેબ સાથે હજી થોડાક ટાઈમ રહે. મને આ વસ્તુનો બહુ અફસોસ છે. જય જિનેન્દ્ર.